તો જય માતાજી મિત્રો, હું સવારમાં આવી ગયો તો ચાલીને પ્રિયાંશભાઈના ઘરે, કારણ કે તેમની પાસે હતું રાજુ કાકાનું બાઇક. તો અમે બંનેનું નક્કી થયું કે રાજુ કાકાનું બાઇક લઈને અમે બંને જઈશું દુકાને. અને નીરવભાઈનો ફોન આવી ગયેલો કે તેમને ટ્રાન્સપોર્ટમાં જવાનું છે અને ત્યાંથી તેમને સાઈડ ઉપર જવાનું છે, એટલે અમે બંને નીકળી ગયા દુકાન બાજુ જવા. દુકાન પર પહોંચીને કરી દીધું હતું બાઇક પાર્ક, અને સનીભાઈ ચાવી લઈને શટર ખોલી નાખ્યું છે અને જોયું તો બધું આડું અવડું રમણ બમણ પડ્યું છે, એટલે સનીભાઈ બધી સાફ સફાઈ કરીને પછી કરી નાખીએ દીવાબત્તી. જોઈ રહ્યા છો નીરવભાઈ પણ આવી ગયા છે. શું કહેશો ભાવેશભાઈ, કેવું? બસ મજા. જો ઘણી ભાઈબંધ આનંદ કેવા આવ્યા તો હવે બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. 10-15 મિનિટ મોડા છે દુકાનના ટાઈમમાં. એ પછી આવી ગયા હતા નીરવભાઈ પછી પણ આવી ગયા હતા ભાવેશભાઈ ડાયરેક્ટર લઈને આવ્યા તો ડાયરેક્ટરની બોછા ચાલુ કરી દીધી છે. અને આ એક મેન અગત્યની વાત કે એક એવી કોમેન્ટ આવેલ છે કે અમે વિડીયોમાં જે ટેબલ ઉપર પગ ચડાવીને બેસીએ છીએ, તો હવે આજ પછી અમે એનું ધ્યાન રાખશું કે આવું નહીં કરીએ. અને જો એવું પણ તમને કાંઈ પણ એવો ઓબ્જેક્ટ જણાય અમારા વિડીયોમાં, તો કોમેન્ટમાં જણાવવા વિનંતી, તો જેથી કરીને અમને એમાં કંઈક સુધારા વધારા કરવાની ખબર પડે. સાચી કોમેન્ટ જ કરવી, ખોટી ના કરવી. સાચી એવી રીતના જે જેન્યુઅન કોમેન્ટ અમારું ધ્યાન દોરવાનું છે એવી બધી કરવી. બેટા એમ થયું કે કાંઈક વિડીયો ઉતારીએ, તો સનીભાઈ શું કરી રહ્યા છો તમે? વ્લોગનું એમને થંબનેલ બનાવી રહ્યા છે. ક્યારના મતતા હતા, આ વિડીયો અપલોડ થઈ ગયો છે અત્યારે, જલ્દીથી જઈને જોઈ લેજો બધા. ના જોવી તો સાગરભાઈ નિશાળેથી હાલ્યા આવ્યા છે. હું જઈ આવ્યો નિશાળે? હા જઈ આવ્યો. શું કરો? નિશાળ જઈને આવ્યો, આજે છૂટી ગયા. હા બરોબર. તો દુકાને આવવું જરૂરી છે? આવવું પડે. વાંધો નહીં, બેહો. હું ભણાવ્યું આજ? કાંઈ નહીં, એક મીટિંગ હતી, એમાં ગયા હતા. ચૂંટણીની કંઈક મીટિંગ હતી. બરોબર. વંદે માતરમના ઓલા 150 વર્ષ પૂરા થયા એનું સેલિબ્રેશનની બધું હતું, તો આ બધી એમાં જ ગયો. ભણવાનું કેવું હાલે? ભણવાનું તો હજુ ચાલુ નથી. અને બીજું હાલ હાલ. ઇન્સ્ટાગ્રામમાં હાલે કાંઈ? હા હાલ. હું અને સાગર જઈ રહ્યા છીએ પહેલાં તો ઘરે સાગરભાઈને ઉતારવા માટે. એને ઉતારી અને પછી હું જઈ રહ્યો છું સાઇટ ઉપર. મેડમનો ફોન આવી ગયો હતો, તો સાઇટ ઉપર જઈને તમને કન્ટિન્યુ વ્લોગ આપું છું. તો ઘરે પહોંચીને કરી દીધું બાઇક પાર્ક. ત્યારે એટલામાં કળબલાટનો અવાજ આવી ગયો હતો, તરત પહોંચી ગયા આપણે એમના જોડે ને જોયું તો શું કરે છે એ બધા. પછી ખબર પડી કે એ બધા નાસ્તો કરતા હતા, તો નીરવભાઈ એમાંથી ભાગ પડાવી લીધો અને નીરવભાઈ ચાલ્યા ગયા સાઈડ બાજુ, અને હું ચાલ્યો ગયો મારા કામથી, મારી ગાડી લઈને બીજા કામથી. તો પહોંચી ગયા નીરવભાઈ પછી સાઈડ ઉપર. તો મેડમ અને જયેશ કાકાને મળીને હું આવી ગયો હતો પાછો ફ્લેટે, રાજુ કાકાને ઇન્સ્ટ્રક્શન આપવા માટે કે કેવી પ્રકારનું ટીવી યુનિટ બનાવવું છે. મેડમે તો બહુ બધી વિચિત્ર ડિઝાઇન આપી છે, હવે જોઈએ છે કેમનું થાય છે. અલગ અલગ બહુ બધી ફરમાઈશ છે, ફરમાઈશને પૂરી કરતાં આપણે જોઈએ કેમનું થાય છે. તો રોજ આ 3 માળે ચડવા પડે છે, બીજું કાંઈ મેળ આવતો નથી. પગ પણ દુખવા માંડે છે રાત પડતા. તો અહીંયા બહાર એક બંડલ પડ્યું છે, અંદર લેવાની કાર્યકરને ખબર પડતી નથી લાગતી. જોઈએ રાજુ કાકા અને જયેશભાઈ શું કરી રહ્યા છે. રાજુ કાકા એકરી લગાવી રહ્યા છે અને જયેશભાઈ દેખાતા નથી, ખબર નહીં ક્યાં ગયા છે. તો આપણા રાજુ કાકા અને જયેશભાઈ પણ આવી ગયા છે. नहीं, ये हम यहाँ पे क्या करने आए हैं? તો આપણા મિસ્ત્રી લોકો દુકાને આવ્યા હતા ને એમનો એક જ સ્વાર્થ હતો કે
એમને જે ટ્રાન્સપોર્ટમાં પડેલો માલ હતો આપણો એક્રેલિકનો રોલ ને આન તેન બધું એ કે જલ્દીથી અમને સાઇટ ઉપર પહોંચતો કરી દો. તો એના માટેનું સોલ્યુશન હતું કે સનીભાઈ ને જયેશભાઈ બંને એ રોલ લઈને જશે અને રાજુ કાકા જોડે અમે જઈશું અમારા બજારમાં એક બીજા કામ પતાવવા માટે. તો હું નીરવ અને રાજુ કાકા ત્રણેય આવી ગયા હતા કોલેજ રોડ ઉપર. એક ચામુંડા નામની દુકાન હતી જ્યાંથી અમારે લેવાના હતા ગ્લાસ, કેમ કે અમે એક જગ્યાએ દુકાનમાં પાર્ટીશન બનાવ્યું હતું તો એ જગ્યાએ કાટ લગાવવામાં અમારે જરૂર હતી. તો કાટને એનું બધું માપ બાપ આપીને પછી નીકળી ગયા અમે સીધા સાઈડ બાજુ. ત્યારે રસ્તામાંથી નીરવભાઈને યાદ આવ્યું કે સનીભાઈને પાન બહુ ભાવે છે, તો ખોડિયાર પાનમાંથી આપણે સનીભાઈ માટે સ્પેશિયલ એવું પાન લઈ લીધું અને ત્યાંથી પછી ચાલી ગયા પાછા સાઈડ ઉપર. જમીને પહોંચી ગયા છીએ પ્રિયાંશભાઈના ઘરે. અમારે બંનેને જવાનું છે સાઈટ ઉપર. જોઈએ પ્રિયાંશભાઈ શું કરી રહ્યા છે. પ્રિયાંશભાઈ કપડાં ચેન્જિંગ કરવાના મૂડમાં છે. ફુવા સાહેબ આરામમાં છે. કોઈક મહેમાન આવ્યું છે એટલે એ બાજુનો બ્લોગ નહીં એડિટ કરી શકાય. તો જોઈ લો, આપણે હવે ઠંડીમાં જવાનું છે એટલે સ્વેટર અને મફલર બધું બાંધી દીધું છે. હવે અહીંયા અમે જોઈએ છીએ કે પીડીભાઈએ કાજુ બદામનું બધું રાખ્યું છે, તો આપણે એકાદ બદામ ઉપાડી લઈએ. પ્રિયાંશભાઈ તમારું શું આ કાજુ બદામનું બધું શું આ બધું છે? હે બરોબર. એ ખાઈને પછી મજા આવી જાય એમ. તો ગાઈસ અમે આવી ગયા છીએ નવો વ્લોગ સાથે નવી જગ્યાએ. આ છે પ્રિયાંશભાઈનું ઘર છે. ત્યાં છે બધા કારીગર, આપણા કારીગર મિત્રો, કાકા રાજુ કાકા, જયેશ કાકા, જયેશ કાકા ના કહેશો ને જયેશ કાકા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. નીરવભાઈ ગોહિલ બધા ભેગા થયેલા છીએ.